પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સીવીએમ યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પર મહિલાઓની સિદ્ધિઓનું સન્માન કરતા ઉર્જા એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા। તારીખ 11/3/2024 સોમવારના રોજ સીવીએમ યુનિવર્સિટી દ્વારા મહિલાઓની સિદ્ધિઓને બિરદાવતા ઉર્જા એવોર્ડ્સ એનાયત થયા હતા। કોઈપણ દેશનો વિકાસ તેની મહિલાઓની ઉન્નતિ પર આધારિત હોય છે, તેથી જ જીવનના તમામ ક્ષેત્રોમાં મહિલાઓની સિદ્ધિઓને બિરદાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે મહિલાઓનું સન્માન કરવું એ દેશના સન્માન સમાન ગણાય છે। સીવીએમ યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમથી મહિલા અને તેઓના નિસ્વાર્થ પ્રયાસોની સફળતાની ઉજવણી શક્ય બની છે। માત્ર એટલું જ નહીં, પરંતુ અન્ય મહિલાઓને આત્મનિર્ભરતાના માર્ગ તરફ પગલાં ભરવા માટે પણ પ્રેરણા મળી હતી। ઉર્જા એવોર્ડ્સનો મુખ્ય ઉદ્દેશ્ય સીવીએમ યુનિવર્સિટીના વિકાસમાં સીધી કે આડકતરી રીતે સહયોગ આપનારી મહિલાઓની વિચારધારાઓને સન્માનિત કરવાનો છે, જેના ભાગરૂપે યુનિવર્સિટી એવી મહિલાઓની સિદ્ધિઓને ઉજવે છે જેમણે કારકિર્દીમાં સફળતા મેળવવાની સાથે સાથે સમાજની પ્રગતિ અને સુધારણા માટે પણ અનેક કાર્યો કર્યા છે। આ ઉર્જા એવોર્ડ્સને 2 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે। પ્રથમ ધ વુમન ઓફ ઇન્સ્પિરેશન અને બીજો યુથ એક્સલન્સ એવોર્ડ। ધ વુમન ઓફ ઇન્સ્પિરેશન એવોર્ડ એ સીવીએમયુ હેઠળ સર્વોચ્ચ દરજ્જો ધરાવતો વિશેષ પુરસ્કાર છે, જે સમાજ સેવા અને લોકોના કલ્યાણ માટે કરવામાં આવતા કામોને બિરદાવે છે। સીવીએમયુ ધ વુમન ઓફ ઇન્સ્પિરેશનનો આ એવોર્ડ કેડમસ ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને હાલર વેલફેર ટ્રસ્ટના સીઈઓ તથા એજ્યુકેશનાલિસ્ટ, ફિલાન્થ્રોપિસ્ટ અને એન્વાયરમેન્ટલિસ્ટ એવા એકતા સોઢાને એનાયત કરવામાં આવ્યો હતો, જેઓ આ કાર્યક્રમના કીનોટ સ્પીકર પણ હતા। સ્પીચ દરમિયાન એમણે જણાવ્યું હતું કે સપનાઓને સાકાર કરવા માટે જોઈ જેન્ડર મહત્વનું નથી, એના માટે માત્ર આત્મવિશ્વાસ અને નિશ્ચય મહત્વના છે। વધુમાં એમણે જણાવ્યું હતું કે દરેક સફળતા પાછળ કોઈક વાર્તા હોય છે, મહેનત હોય છે। દ્વિતીય એવોર્ડ યુથ એક્સલન્સ એવોર્ડ્સ, જે સીવીએમયુની વિદ્યાર્થીનીઓ માટે છે, જેઓએ પોતાના અથાગ પરિશ્રમથી કંઈક કરી બતાવ્યું છે તથા વિવિધ વિભાગમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી અને અન્ય વિદ્યાર્થીનીઓ માટે પ્રેરણારૂપ બને છે। આ એવોર્ડ્સ એનવીપીએસ કોલેજની વિદ્યાર્થીની દિશાબેન મેહુલરાજ પટેલ અને આરએનપી લો કોલેજની વિદ્યાર્થીની મુતાંગા રોપાફડઝોને કલ્ચર, ડાયવર્સિટી એન્ડ ઇન્ક્લુઝન પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। ઉપરાંત આઈએલએસએએસએસ કોલેજની વિવિધ જાદવને એડવોકેટ ફોર સોશિયલ ચેન્જ, સેમકોમ કોલેજની વૈદેહી જયવીરસિંહ ગોહિલને લીડરશિપ માટે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। રમતગમતમાં પોતાનું આગવું કૌશલ્ય દાખવનાર એડિટ કોલેજની ધરતી પટેલ અને એસએસપી સીપીઈ કોલેજની વિદ્યાર્થીની તૃષાલી બરૈયાનું પણ સન્માન થયું હતું। બદલાતા સમય સાથે નવી વિચારધારાઓ અને તકનીકોનું પણ આગમન થતું રહે છે, જેને બિરદાવવા માટે એમબીટ કોલેજની વિદ્યાર્થીની વંશિકા ગુપ્તા તેમજ જીસીઈટી કોલેજની ગીતેલ પનવરને ઇનોવેશન માટે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। ઉપરાંત આર્ટ એન્ડ કલ્ચરમાં સિદ્ધિ હાંસલ કરવા બદલ એઆરઆઈબીએએસ કોલેજની વિદ્યાર્થીની કૌશાલી ભટ્ટનું પુરસ્કારથી સન્માનિત થયું હતું। આ પ્રસંગે સીવીએમયુ યુનિવર્સિટીના ચેરમેન ભીખુભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી મેહુલભાઈ પટેલ, પ્રોફેસર ડોક્ટર હિમાંશુ સોની, રજિસ્ટ્રાર ડોક્ટર દર્શક દેસાઈ જેવા યુનિવર્સિટીના હોદ્દેદારોએ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં સીવીએમયુ યુનિવર્સિટી વુમન ડેવલપમેન્ટ સેલના પ્રેસિડેન્ટ ડોક્ટર સીએન અર્ચના, વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર હર્ષાબેન પટેલ અને સેક્રેટરી ડોક્ટર પ્રીતિ લુહાણા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં યુનિવર્સિટીના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।